વૈરાગ, સ્વધર્મ, તપ અને નિયમ એ 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે. હવે ઇન્દ્રિયો જીતવા માટેનો મહારાજ આ ઉપાય બતાવે છે આપણને. ઇન્દ્રિયો જીતવી છે આપણે. માણસો પોતાની રીતે હવે પ્રયત્ન કરે છે, પણ આ મહારાજે ઉપાય આપણને બહુ સરસ બતાવ્યો છે. અને મેં કહ્યું એમ ભગવાને ભક્તની સેવામાં રાખે એટલે સહેજે જ આ બધી વસ્તુ આપણને થઈ જ જાય, ઇન્દ્રિયો જીતી જાય એવી વસ્તુ છે. કે અહીંયા આગળ મહારાજનો ઉપાય શું કે પહેલો તો વૈરાગ જોઈએ. કારણ જ્યાં સુધી આપણને જગતના પદાર્થોમાં વિષયમાં રાગ છે ત્યાં સુધી ઇન્દ્રિયો મલિન રહેવાની છે. એટલે એ આપણે જો વૈરાગ થાય કે એમાંથી રાગ આપણો નીકળી જાય, એમાંથી આપણી આસક્તિ નીકળી જાય, જોવાની આસક્તિ, ખાવાની આસક્તિ, સાંભળવાની આસક્તિ, આ બધી આસક્તિઓ છે આપણી. એ આસક્તિઓને આસક્તિ એટલે શું કે બહુ જ મનની સાથે ન જોવું. ઇન્દ્રિયોની સાથે મન પાછું પરવાય એટલે આસક્તિ થાય ને દ્રઢ થઈ જાય. એટલે એ પ્રમાણે આસક્તિ રહિત જો એને આપણે જોઈએ તો એ કે અંદર બેસે નહીં. જેમ આપણે ચાલતા હોય છે, કોઈ માણસ વાત કરતો હોય પણ જો આપણે એને મન દઈને સાંભળીએ નહીં તો એમાં કંઈ આપણું મન જાય નહીં. અરે આપણે એમાં સાંભળતા જ નથી, એમ થાય કે મેં નથી સાંભળ્યું. કારણ કે આપણે સાંભળીએ છીએ છતાં શું વાત કરી છે આપણને ખ્યાલ નથી. એટલે આસક્તિ રહિત થઈ ગયું. એવી રીતે આ દરેક ઇન્દ્રિયોનો જો થાય તો વાંધો ના આવે. એટલે અહીંયા કહે છે પહેલો વૈરાગ. એટલે વૈરાગ આપણે રાખવાનો છે કે દરેક પદાર્થોની અંદર આપણે એ પ્રમાણે રાગ રહિત થઈને એનો ઉપયોગ કરીએ તો એનું બંધન ન થાય. વસ્તુ એની છે પણ આપણે બંધન ન થાય. એટલે રાગને સ્વધર્મ કહ્યું મહારાજ. બીજો કયો સ્વધર્મ, કે આપણે જે સ્વધર્મ છે મહારાજે આપણને દરેકને આ વાત આજ્ઞા આપી છે. સ્વધર્મ એટલે શું કે કેટલાક માણસો સ્વધર્મ એમ કરશે કે તમે આ પ્રમાણે આ સંપ્રદાયમાંથી આ સંપ્રદાયમાં ગયા એટલે તમારો ધર્મનો. એવું નથી. સ્વધર્મનો અર્થ એ છે કે પોતપોતાનો ધર્મ. કે શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં આપ્યો છે કે ગ્રસ્તના ધર્મ લખ્યા છે, ત્યાગીના ધર્મ લખ્યા છે. અને મહારાજે વતનામમાં લખ્યું કે ગ્રસ્તના જે શોભા છે ત્યાગીને દૂષણરૂપ ને ત્યાગીની શોભા ગ્રસ્તને દૂષણરૂપ. એટલે આ રીતે પોતપોતાના ધર્મની અંદર રહેવું. ભાઈ દરેકના ધર્મો મહારાજે બતાવ્યા છે. એ ધર્મની અંદર દ્રઢ રહેવું એનું નામ સ્વધર્મ. એટલે ત્યાગીને ત્યાગીના ધર્મમાં રહેવું, ગ્રસ્તે ગ્રસ્તના ધર્મમાં રહેવું. તો એમાં સુખ આવે અને એમાંથી આપણને શાંતિ રહે. એટલે સ્વધર્મ પણ આપણે જો રાખીએ તો પછી આપણી સહેજે એમાં કોઈ જાતનો વાંધો ના આવે. ઇન્દ્રિયોને જીતવા માટેની વાત બતાવે કે સ્વધર્મ હોય એટલે બહાર ગમે ત્યાં ગયા તો આપણાથી કશું ખરાબ જોવાય નહીં. એ ધર્મ છે કે મહારાજની આજ્ઞા છે કે આપણે બીજું કુરૂપ કે રૂપ કંઈ જોવું જ નહીં. એટલે એ પ્રમાણે આપણી આજ્ઞા આવી ગઈ. એટલે બહારની ખરાબ વસ્તુઓ જોવાને માટે આપણી ઇન્દ્રિયને સંયમ થઈ ગયો કે મહારાજની આજ્ઞા એટલે સ્વધર્મ આપણો આવ્યો. આજ્ઞા એ સ્વધર્મ છે. એ પ્રમાણે જોવાનું. આપણે સાંભળવાની વાત છે મારે કે કોઈની નિંદા ગામ કથા સાંભળવી નહીં. આ મહારાજને આપણે આવી ગયા, આપણો ધર્મ બની ગયો. તો એ રીતે આપણે એ સાંભળવાનું બંધ કરી દઈએ કહેતા આપણે એની અંદર બહુ આસક્તિ ના સાંભળે તો આપણે થયું. એવી રીતે ખાવાની અંદર પણ મહારાજની આજ્ઞા છે કે ભાઈ અભક્ષ વસ્તુ ના ખાવી, ખરાબ વસ્તુ ના ખાવી, કે જેની અંદર આ આપણા ધર્મને બાદ આવે એવી વસ્તુ ના ખાવી. એ મહારાજની આજ્ઞા છે. તો એ પણ આપણને તરત ખ્યાલ આવે કે આપણો ધર્મ છે માટે આપણે ન થવાય. પણ હું તો બહાર ગયો હતો અને મારા મિત્રએ વાત કરીને જરા કહ્યું કંઈ વાંધો નહીં, એમ થઈ ના જાય. એને દ્રઢ જ રહે. ધર્મ એટલે ધર્મ.